મન અવ્યવસ્થિત હોય ત્યારે દુનિયાની સારામાં સારી વસ્તુ પણ આપણને સુખી નથી કરી શકતી. એવું કે હમણાં મને ડિસ્ટર્બ ના કરે, હમણાં ના આપીશ, હમણાં મારે નથી આવવું. કોઈ સારી જગ્યાએ તમને ચલો ને મૂવી, હમણાં મારું મૂડ નથી, આપણે એમ કહીએ. ઉત્તમમાં ઉત્તમ વસ્તુ પણ તમને આનંદ ન આપી શકે જ્યારે તમારું મન બગડ્યું. એટલે દુનિયાનું સૌથી મોટું નુકસાન જીવનનું કયું છે? જ્યારે કોઈ આપણું મન બગાડી. અને એટલે હરિરાયજી કહે છે દુસ્સંગથી બચજો, કારણ કે આ દુસ્સંગી વ્યક્તિઓ તમારા મનને બગાડનારા છે. જ્યાં સુમતિ ત્યાં સંપત્તિ નાના, જ્યાં કુમતિ ત્યાં વિપદ નિધાના. જ્યાં સુમતિ છે ને ત્યાં અનેક પ્રકારની સંપત્તિઓ આવે છે, સદવિચારોની, સદવ્યવહારની, સજ્જનોની. પણ જ્યાં કુમતિ ત્યાં અનેક પ્રકારની વિપત્તિઓ આવતી નથી, માણસ નોતરી લે છે. દુઃખ આવતું નથી, માણસ આમંત્રિત કરી લે છે, હાથે કરી લે. અને એટલે હરિરાયજી કહે કે જેમ અગ્નિ પર જલ પડે અને આપણે સાચવીએ કે પાણી અગ્નિમાં ન પડી જાય, નહીં તો પાણી અગ્નિને બુઝવી નાખશે. એ રીતે ત્યક્ત્વા અપી લોક સંકોચમ, પાછું કહી દીધું. કારણ કે પાછું આપણને શું છે, ધર્મ ઓછો નડે ને શરમ વધારે નડે. સત્સંગ પણ કોણે પોતાના ઘરે રખાવ્યો છે એના પરથી ખબર પડે જવું કે નહીં. લોકો સત્સંગ માટે ના જાય મંડળમાં, જુઓ ને તો કે આના ઘરે છે, નહીં જઈએ તો ખોટું લાગી જશે. ભગવાનને ખોટું લાગશે કે નહીં એની ચિંતા નથી, પણ પેલાને ખોટું લાગશે કે નહીં એની ચિંતા આપણને હોય છે. શું તમે ભગવાનના ભોગે સંસારને રાજી કરવા તૈયાર છો? હરિરાયજી ઊંધું કહે છે કે સંસારના ભોગે પણ ભગવાનને નારાજ ન કરતા. ત્યક્ત્વા લોક સંકોચમ, લોક સંકોચને છોડીને પણ દુસ્સંગ ત્યાગી દેવો. જેને બળવાથી મન બુદ્ધિ બગડવાના હોય ને, પછી વિચારવું નહીં કે આને ખોટું લાગશે નહીં લાગશે. ઘણી વાર લોકો મરજાદ લે, એમ થાય કે હવે ઠાકોરજીને ધરીને જ લેવું, બહારનું ક્યાંય નથી લેવું, અને આમ થાય. એટલે પછી સંસાર એવો છે ને, સમાજની આદત શું છે, કેમ કરીને કોઈનો નિયમ તોડાવીએ. લોકોને એમાં બહુ મજા આવે. જેને નિયમ લીધો ક્યાંનું નથી લેવું, ઘરે ઠાકોરજી ધરીને મારા ઘરે તો જમવું જ પડે, મારે ત્યાં કેમ ના જમો, તમે કોઈ મોટા ભગત થઈ ગયા ને અમે કઈ ખરાબ છીએ. આ કઈ નાના મોટા કરવા માટે. ધર્મનો એક નિયમ છે કે ધીમે ધીમે જેમ જીવ આગળ જાય ત્યારે એની સમગ્ર ચેતના પ્રભુ પર કરે, એ રીતે આગળ વધવું જોઈએ. શું આપણા સમાજમાં એ મેચ્યોરિટી ખરી કે કોઈને આપણા લૌકિક સુખ માટે એનો ધાર્મિક નિયમ ન તોડાવીએ? તમને ખવડાવવાનો જ બહુ શોખ છે તો અડધી દુનિયા ભૂખે મરે છે, એને જમાડો. પણ આપણને તો રસ કોનામાં, આણે નિયમ લીધો એટલે તોડાવો, બસ. થોડો મેચ્યોર સમાજ થવો જોઈએ. આજે બીજા ધર્મોમાં જો લોકો ઉપવાસ કરે ને તો લોકો એના વરઘોડા કાઢે કે આને 8 વ્રત કર્યા, 28 ઉપવાસ કર્યા, એને આ કર્યા. આખા સમાજમાં એનું સન્માન કરવામાં આવે કે આને આટલા વ્રત કર્યા છે. અને આપણો તો પેલો બિચારો મરજાત લે નથી લેવું, એમાં તો બિચારાને એવો હેરાન કરી નાખીએ કે એને થાય કે નથી લેવી મરજાત, ખાવ ને બધાને ત્યાં શાંતિ થાય. કેટલી એક કમજોર મનના આપણે, એ મનનું ઊંડાણ, એની વિચારનું ઊંડાણની મેચ્યોરિટી નહીં આપણામાં. અને આવા આદર્શ વૈષ્ણવ તમે ખતમ કરી નાખશો સમાજમાંથી તો તમારી આવતી પેઢીને કોની આગળ આંગળી ચીધીને કહેશો કે બેટા વૈષ્ણવ આવા હોય? આઈડિયલો જ ખતમ કરી નાખશો તમે. ઉલટાનું સમાજમાં એવું વાતાવરણ બનાવો કે તમે નથી લેતા તો તમે કોઈ વ્યવસ્થા કરી આપી, તમે કહો તો ફળ લાવી આપીએ, તમે કહો તો હવેલીમાંથી પ્રસાદી લાવીએ, તમને જેમ જેમ તમારો. પણ અમારા લૌકિક આનંદ માટે તમારો ઠાકોરજીનો નિયમ તોડતા નથી. કારણ કે આપણા લૌકિક અહંકારના પોષણ માટે કોઈનો નિયમ તોડાઈએ તો એ અપરાધ છે. એટલી મેચ્યોરિટી રાખે સમાજમાં, વૈષ્ણવ સમાજમાં મેચ્યોરિટીની જરૂર છે કે જે લોકો ભક્તિના માર્ગમાં આગળ વધી રહ્યા હોય એને સાથ આપીએ, એને સપોર્ટ આપીએ, એને પ્રોત્સાહિત કરીએ, પણ એવું વાતાવરણ ન બનાવી દઈએ કે એને આગળ વધતા સંકોચ લાગે. પણ હરિરાયજી તો એ વૈષ્ણવને કહે છે કે સંકોચ છોડી દેવો, લોકોને જે વિચારવું હોય વિચારવા દેવું, પણ મારે મહાપ્રભુજીના સિદ્ધાંતોનું પાલન કરવું છે એવો ગૌરવ અને નિયમ રાખો, આગ્રહ રાખો કે મારે વલ્લભની, મારે મહાપ્રભુજીની આજ્ઞામાં.
એટલે સમાજે બહુ વિચારવા જોઈએ, ખૂબ ચિંતન કરવા જોઈએ. બને તો કોઈ પણ ધર્મ કરવા આવ્યું હોય, કરવા જતા હોઈએ, કોઈ પણ લૌકિક વ્યવહારની આશા નહીં રાખે. પેલાને લોક સંકોચ જાગે એવું નહીં કરવું. અનુકૂળ વાતાવરણ આપો સમાજને કે જ્યાં ભક્તિ કરવાની અનુકૂળતા હોય. અત્યારે ખરેખર કહું તો આપણા સમાજમાં આપણે બહુ વિપરીત વાતાવરણ ઊભું કરેલું છે કે જેને ભક્તિ માર્ગમાં આગળ વધવું હોય, પુષ્ટિ માર્ગમાં, એના માટે એવું વિકટ વાતાવરણ આપણે કરી દઈએ છીએ કે એને સંકોચ લાગે છે આગળ વધવા, એને સેવા પધરાવતા ડર લાગે છે. અપ્રસના નામે કે આના નામે કે વ્યવહારના નામે કોઈ પણ રીતે, એ ધાર્મિક રૂપે કે અધાર્મિક રૂપે એવું વાતાવરણ ઊભું ન કરો કે માણસને ધર્મ કરતા ડર લાગે. હરિરાયજી તો આજ્ઞા કરે છે ભક્તિ કરવી છે, કારણ કે બધાનું સાંભળવા જશો ને તો આ દુનિયા એવી છે કે પૂરેપૂરા તમને સુધરવાય નહીં દે અને પૂરેપૂરા બગડવાય નહીં. સાવ સુધરી જશો ને સેવામાં જીવશો તો એમ જો છે ને અત્યારથી ભક્તિમાં લાગી ગયો હોય તો બાળકોને પરણાવવાના બાકી છે, આમ બાકી છે, આમ કરીને સેવા છોડાવશો અને સેવા છોડાઈ દેશો તો એમ કે છે ભગવાનનું નામે નથી લેતો, 2 મિનિટ તો બેસ ભગવાન આગળ, ન પૂરા બગડવા દે ન પૂરા સુધરવા દે. આ સંસાર હંમેશા આપણને એના કામના બનાવીને રાખે કે આ વ્યક્તિ અમારા કામનો રહેવો છે. એટલે લોક સંકોચ છોડીને મિલુંગી નિશાન બજાયેલી ખેલના પદોમાં આવે ને, અમારી ગોપીઓ કે અમે તો ઢોલ નિશાન વગાડીને ભગવાનને મળવા જઈશું, દુનિયાને જે વિચારવું એ વિચારે. અમે તો નગારા વગાડીને ભગવાન પાસે જઈશું. આ ભક્તની નિર્ભયતા છે. ભક્ત નિર્ભય હોવો, કારણ કે લોકોના પ્રમાણે તમે તમારા નિર્ણયો બદલ્યા કરશો ને તો લોકો બદલ્યા જ કરશે તમને, અને તમે અડગ રહેશો ને થોડો ટાઈમ ઊંચા નીચા થશે પણ પછી ધીરે ધીરે સંસાર તમારી વ્યવસ્થા કરવા લાગશે કે ના આ ક્યાંય નહીં, આને વ્યવસ્થા કરી આપો, આ કામ નહીં કરે આને વ્યવસ્થા કરી આપો. તમે નિર્ણયમાં દ્રઢ રહેશો તો સમાજ તમારી વ્યવસ્થાઓ ઊભી કરવા લાગશે. અને એટલા માટે ગામમાં પણ એવી વ્યવસ્થા એકબીજા અંદર રાખવી. આજે સેવામાં કંઈક અડચણ આવ્યું, સોતક પિંડું આદુ આવ્યું, ક્યાંક અચાનક બહાર જવાનું થયું તો આપણે 2-4 વૈષ્ણવ જોડે એવો વ્યવહાર હોવો જોઈએ કે જ્યાં આપણા ઠાકોરજી આપણે એકબીજાના ઠાકોરજીને સાચવી શકીએ. આટલો મોટો વૈષ્ણવ સમાજ હોય તો 5 વૈષ્ણવ એવા તૈયાર ન કરી શકીએ આપણે કે 5 જણ કે 10 જણનું એવું ગ્રુપ હોય કે કોઈને પણ અડચણ આવે જ્યારે ગામમાં તો એ 10 જણા એવા તૈયાર હોય, સેવા પ્રકારના જાણકાર હોય અને એ ઠાકોરજીને ત્યાં સાચવી. તો લોકોને સેવા પધરાવવાની ઉત્સુકતા અને તૈયારી થાય કે કોઈ પણ વિપરીત સંજોગ આવશે તો આપણે ઠાકોર સચવાઈ જશે. તો એવા મંડળો ગામે ગામ આપણે ન બનાવી શકીએ કે જ્યાં આવા 10-10 પરિવાર તૈયાર હોય કે ગામમાં જ્યારે કોઈને પણ અડચણ આવશે તો અમારે ઠાકોરજી અમે સાચવીશું. તો કેવું સુંદર વાતાવરણ બને. હરિરાય મહાપ્રભુજી કહે છે આ દુસ્સંગ એવું છે, અને એટલા માટે આપણા ભગવદીઓ કહે સજ મન હરિ વિમુખન કોઈ સંગ.